હેલો કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો ધોરણ 8 9 10 અને સ્વાધ્યાય પોથી હોય અસાઇનમેન્ટ હોય જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ પીડીએફ સાથે ત્યાં મળી જશે તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પ્રિય યુટ્યુબ ચેનલ પેન્ટેડ સાથીમાં। મિત્રો, આજે આપણે ધોરણ 9 સામાજિક વિજ્ઞાનના પ્રકરણ 9 મૂળભૂત હકો, મૂળભૂત ફરજો અને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો જોઈશું। પ્રશ્ન 1, નીચેના પ્રશ્નોના જવાબ આપો। 1, બંધારણમાં સમાવિષ્ટ મૂળભૂત ફરજો વિશે જણાવો। જવાબ: કાયદાઓનું પાલન કરવું, જાહેર મિલકતોનું રક્ષણ કરવું જોઈએ, સ્ત્રીઓને હાનિ પહોંચાડતા વ્યવહારોનો ત્યાગ કરવો જોઈએ, બાળકોને સારું અને ફરજિયાત શિક્ષણ આપવા તેમના માતા પિતાની ફરજ રહેશે, એકતા અને અખંડિતતાનું રક્ષણ કરવું, કરવેરાઓ પ્રમાણિકપણે ભરી દેવા, હિંસાનું આચરણ ન કરવું, આવશ્યકતા મુજબ દેશના રક્ષણ માટે જોડાવું, વૃક્ષો પ્રત્યે દયા રાખવી, જંગલો, નદીઓ, વન્યજીવો સહિત પર્યાવરણનું જતન કરવું। 2, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનું મહત્વ દર્શાવો। જવાબ: રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો સમાવેશ બંધારણના ચોથા ભાગમાં કરવામાં આવે છે। આ સિદ્ધાંતો માર્ગદર્શક છે, એનો અમલ કરવા રાજ્ય સરકારે બંધાયેલી, પરંતુ નીતિ ઘડતરમાં આ સિદ્ધાંતોને કેન્દ્રમાં રાખીને નીતિઓ ઘડવાની અને તેનો અમલ કરવા રાજ્યની નૈતિક ફરજ છે। ન્યાયતંત્ર દ્વારા આ સિદ્ધાંતોનો અમલ કરવાની જોગવાઈ બંધારણમાં નથી। આ મૂળભૂત સિદ્ધાંતોની આપણને કોઈ કાનૂની અધિકારો પ્રાપ્ત થતા નથી, તેનાથી કોઈ કાનૂની પીઠબળ મળતું નથી, કાનૂની ઉપાયો પ્રાપ્ત થતા નથી। તેમ છતાં રાજ્યના કાયદાઓ પ્રાપ્ત થતા વખતે તથા સંચાલનમાં તે માયાના છે। બીજા ઘણા હકોનો સમાવેશ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં કરવામાં આવ્યો છે। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે તેનું મહત્વ દર્શાવતા તેને દેશના શાસનના તેઓ પાયાના સિદ્ધાંતો છે એવું જણાવ્યું હતું। 3, મૂળભૂત હકોની અગત્ય સમજાવો। જવાબ: વ્યક્તિ માત્રના અસ્તિત્વ અને તેના વ્યક્તિત્વના સર્વતોમુખી વિકાસ સાધવામાં મદદરૂપ તેવી સામાજિક પરિસ્થિતિનું નિર્માણ થવું અને તે ચાલુ રહે તે અત્યંત આવશ્યક છે। એને સામાન્ય રીતે માનવ હકો કહેવા છે। દરેક લોકશાહી દેશમાં તેના નાગરિકને કેટલાક પાયાના હકો આપવામાં આવ્યા છે। વ્યક્તિનો મનુષ્ય તરીકે જન્મ થતાની સાથે જ તે કેટલાક પાયાના હકોનો હકદાર બને છે, તેને માનવ હકો કહેવામાં આવે છે। 4, વ્યાજબી નિયંત્રણો અને મર્યાદાઓ એટલે શું? જવાબ: ભારતના બંધારણો આ હક દ્વારા સ્વતંત્રઓ મળી હોય તે બધા લોકોને કેટલીક મર્યાદાઓ હેઠળ ભોગવવી જોઈએ। સંસ્થાઓ તથા સંઘો સ્થાપવાની સ્વતંત્રતા કેટલાક નિયંત્રણો અને મર્યાદાઓ હેઠળ ભોગવી શકે છે। રાજ્ય ધંધો કે વ્યવસાય અને રોજગાર માટેની લાયકાતના ધોરણો નક્કી કરી શકે। કોઈપણ નાગરિકે આ હકોનું નિરંકુશપણે કે અમર્યાદિત ઉપયોગ કરી શકે નહીં। 5, નિવારક અટકાયત પ્રતિબંધક અટકાયત ધારા વિશે લખો। જવાબ: રાજ્યને એમ લાગે કે કોઈ વ્યક્તિને ઉપરયુક્ત બાબતો લાગુ પડશે નહીં થવાની સંભાવના છે તો સાવચેતીના પગલાં તરીકે તેને નિવારક અટકાયત ધારા હેઠળ ધરપકડ કરી શકાય। આ ધારાનો હેતુ અટકાયતીને તેને કૃત્ય કર્યા બદલ તેને શિક્ષા કરવાનો નથી, પરંતુ રાજ્ય, સમાજ કે કોઈ વ્યક્તિ વિરુદ્ધ ગુનારહિત કૃત્ય કરતો તેને અટકાવવાનો છે। કેટલોક સમય અટકાયત ચાલુ રાખવાની એ નિર્ણય રાજ્ય સરકાર કરી શકાય છે। 6, ભારતના બંધારણમાં આવેલ બંધારણીય અધિકારો જણાવો। જવાબ: 1, શોષણ સામેનો હક, સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક, સમાનતાનો હક, સ્વતંત્રતાનો હક, ધાર્મિક સ્વતંત્રતાનો હક, બંધારણીય ઇલાજનો હક। 7, લઘુમતીઓને બક્ષવામાં આવેલ બંધારણીય અધિકારો જણાવો। જવાબ: લઘુમતી સંસ્થાઓની મિલકતોનું સંપાદન રાજ્ય સરકાર જરૂરી વળતર આપીને જ કરી શકે છે। લઘુમતી કોમો પોતાની ભાષા કે ધર્મના જ્ઞાનને આધારે સંસ્થાઓ સ્થાપી શકે છે અને તેનું સંચાલન કરી શકે છે। કોઈપણ ભેદભાવ વગર તેમને નાણાકીય સહાય આપવા બંધાયેલી છે। પ્રશ્ન 2, ટૂંક નોંધ લખો। 1, સમાનતાનો હક। જવાબ: કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ આ બે ખ્યાલોનો સમાવેશ કરવામાં આવે છે। કાયદા સમક્ષ સમાનતા એટલે કોઈપણ વ્યક્તિ કે વર્ગની તરફેણમાં વિશેષાધિકારોનો અભાવ। એકસરખી પરિસ્થિતિમાં મુકાયેલી વ્યક્તિઓને એકસરખો કાયદો લાગુ પડશે, જોકે રાષ્ટ્રપ્રમુખ કે રાજ્યપાલ વગેરેને કેટલાક વિશેષાધિકારો અપાય છે। કાયદાના સમાન રક્ષણનો અર્થ થાય છે કે સમાન સંજોગોમાં કાયદાઓનો વ્યવહાર સમાન જ હોવો જોઈએ। કોઈ વ્યક્તિ કે વર્ગને અલગ રાખીને તેમના પ્રત્યે ભેદભાવ દર્શાવતો કાયદો રાજ્ય ઘડી શકે નહીં। આ હક મુજબ વ્યક્તિઓ વચ્ચે જ્ઞાતિ, લિંગ, જન્મસ્થાન, આવક કે શિક્ષણના કારણોસર ભેદભાવ રાખવામાં આવશે નહીં।
બે, બંધારણીય ઇલાજોનો હક. જવાબ: મૂળભૂત હકોની જોગવાઈ કરવામાં આવે પરંતુ જો તેનો અમલ યોગ્ય રીતે ન થાય તો આવી સ્વતંત્રતા કે અધિકારોનો કોઈ અર્થ સરતો નથી. સર્વોચ્ચ અદાલત મૂળભૂત હકોના રક્ષણની અગત્યની ભૂમિકા ભજવે છે. આ અંગે અદાલત જરૂરી લાગે તે પ્રકારના યોગ્ય સૂચનો કે આજ્ઞાપત્રો, આદેશો, વિશાળ સત્તા તેને બંધારણમાં બતાવવામાં આવી છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે આ હકને બંધારણના આત્મા સમાન કહ્યું છે. આમ હક કોઈપણ નાગરિકની મૂળભૂત હકોના બદલે અદાલતોમાં જવાનો હક અને હકોનું રક્ષણ મેળવવાનો હક છે. કોઈપણ નાગરિકોના મૂળભૂત હક છીનવાઈ જાય તેવા કોઈપણ કાયદા રાજ્ય ઘડી શકાતું નથી. 3. સ્વતંત્રતાનો હક. જવાબ: બંધારણ દ્વારા ભારતીય નાગરિકોને 6 પ્રકારની સ્વતંત્રતાઓ બક્ષવામાં આવી છે, જે નીચે મુજબ છે. વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા, શાંતિથી અને શસ્ત્રો વિના ભેગા થવાની અને સભા કરવાની સ્વતંત્રતા, મંડળો અથવા સંઘો રચવાની સ્વતંત્રતા, ભારતના કોઈપણ પ્રદેશમાં ગમે ત્યાં મુક્તપણે હરવા ફરવાની સ્વતંત્રતા, કોઈપણ દેશના સ્થાને રહેવાની અને સ્થાયી થવાની સ્વતંત્રતા, વ્યવસાય, વેપાર કે ધંધો કરવાની સ્વતંત્રતા. 4. શોષણ સામેનો હક. જવાબ: કોઈપણ વ્યક્તિનું બીજી વ્યક્તિ દ્વારા કોઈપણ પ્રકારે શોષણ ન થાય એવા શોષણ વિહીન સમાજની સ્થાપનાનો મુખ્ય ઉદ્દેશ મજૂરી પ્રતિબંધિત છે. વેપાર, દાસત્વ અને બળજબરીથી કરાવતી કોઈપણ પ્રકારની મજૂરી પ્રતિબંધિત છે. આ જોગવાઈઓનો ભંગ શિક્ષાપાત્ર અને ગુનો ગણાય છે. 14 વર્ષથી નીચેની ઉંમરના કોઈપણ બાળકને કોઈપણ ખાણમાં કે જોખમી વ્યવસાયમાં, ગેરેજ, હોટેલ અને કોઈપણ કામમાં રાખી શકાય નહીં. બાળમજૂરી નાબૂદ કાનૂન હેઠળ એ શિક્ષાપાત્ર ગુનો છે. 5. આર્થિક નીતિઓ સંદર્ભે માર્ગદર્શક સિદ્ધાંતો. જવાબ: સૌ નાગરિકનું મહત્તમ કલ્યાણ અને શ્રેય સદાય એ રીતે સમાજમાં ભૌતિક સંસાધનોની માલિકી અને અંકુશનું વિતરણ કરવું. પુરુષો અને સ્ત્રીઓને સમાન કામ માટે સમાન વેતન મળે એવા રાજ્યો પ્રયાસ કરશે. સ્ત્રી, પુરુષ અને કુમળી વયના બાળકોનું આર્થિક મજબૂરીના કારણે આરોગ્ય કથળે એવા કામ ધંધા, જોખમી કાર્ય કરવા ન પડે. ઔદ્યોગિક એકમોમાં સંકલનમાં કાયદાઓની સહભાગીદારી માટે રાજ્ય પ્રયાસ કરશે. સ્ત્રીઓને પ્રસૂતિ સમયે જરૂરી રજાઓ તથા રાહત પૂરી પાડવામાં આવે. કામદાર રાજ્ય વીમા ધારો, પ્રસૂતિ રજાનો ધારો, ગ્રેચ્યુઇટી ધારો વગેરે કાયદાઓ માનવીય ધોરણો વિકસા થાય તેવી વ્યવસ્થા કરવાનો પ્રયત્ન રાજ્ય કરશે. ગાય, ભેંસ, અન્ય દુધાળા પ્રાણીઓ, ભારવાહક ઢેરોની અદાલતોની જાળવણી માટે તથા બળદ, ગધેડા કતલ અટકાવવા પ્રયાસ કરશે. 6. રાજકીય અને વિદેશી સંબંધો વિશેના સિદ્ધાંતો. જવાબ: રાજ્ય ગ્રામ પંચાયતોની સંસ્થાના કરવા માટે જરૂરી પગલાં ભરશે. તેઓ સ્વરાજ્યના પ્રમુખ તરીકે કાર્ય કરી શકે તે માટે તેમને જરૂરી સત્તા અને અધિકારો અને આર્થિક સહાય અપાશે. રાજ્ય સેવામાં ન્યાયતંત્રની કારોબારીથી અલગ અને સ્વતંત્ર કરવા પગલાં ભરશે. તેથી ન્યાયાધીશો નિષ્પક્ષ, નિડર અને નિર્ભીક રીતે ન્યાય ચૂકવી શકે. આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી અને ઉન્નતિ માટે રાષ્ટ્રો વચ્ચે ન્યાયી અને માનવપૂર્વકના સંબંધો જાળવવા માટે. હેલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ? પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો, કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે. અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો, ધોરણ 8, 9, 10 અને સ્વાધ્યાય પોથી હોય, અસાઇનમેન્ટ હોય, જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ PDF સાથે ત્યાં મળી જશે. તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો. પ્રશ્ન 3. નીચેના વિધાનો કારણ આપી સમજાવો. 1. મૂળભૂત હકોના ભંગ સામે અદાલતોનો આશરો લઈ શકાય છે. જવાબ: મૂળભૂત હકોના ભંગ બદલ રક્ષણ મેળવવા સીધો જ સર્વોચ્ચ અદાલત કે વડી અદાલતમાં જઈ શકાય છે. ભારતના બંધારણમાં દરેક નાગરિકને મૂળભૂત હકોના અમલની ખાતરી આપતો બંધારણીય હક આપવામાં આવે છે. સર્વોચ્ચ અદાલત વાલી તરીકે ફરજ બજાવે છે. 2. બંધારણીય ઇલાજોનો હક બંધારણના આત્મા સમાન છે. જવાબ: કોઈપણ નાગરિકને મૂળભૂત હકોના ભંગ બદલ અદાલતોમાં જવાનો હક અને હકનું રક્ષણ મેળવવાનો હક છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર આ હકને બંધારણના આત્મા સમાન કહ્યો છે. 3. સ્વતંત્રતાઓ અમર્યાદિત કે નિરંકુશ હોય નહીં. જવાબ: આપણે સમાજમાં રહેતા હોવાથી સમાજના હિતનું ધ્યાનમાં રાખવું પડે છે. દેશનું એકતા અને અખંડિતતા, વિદેશી રાજ્યો સાથે મૈત્રીભર્યા સંબંધો, બદનક્ષી, હિંસક ઉશ્કેરી વગેરે બાબતોને ધ્યાનમાં રાખવું. આમ સ્વતંત્રતાઓ અમર્યાદિત કે નિરંકુશ હોઈ શકે નહીં. 4. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો અમલ એ મૂળભૂત હકોના ઉપયોગ માટેની પૂર્વ શરત છે. જવાબ: આ સિદ્ધાંતોનો અમલ કરવા રાજ્ય બંધાયેલું નથી. આ સિદ્ધાંતોનો અમલ કરવામાં આવે તો જ મૂળભૂત હકો સાર્થક બને છે. આમ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો અમલ એ મૂળભૂત હકોના ઉપયોગની પૂર્વ શરત છે. 5. માર્ગદર્શક સિદ્ધાંતો અને મૂળભૂત હકો એ એકબીજાના વિરોધી નથી, બલકે એકબીજાના પૂરક છે.
જવાબ: રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો અને મૂળભૂત હકો એ એકબીજાના વિરોધી નથી, બલકે એકબીજાના પૂરક છે. કારણ કે જ્યારે મૂળભૂત હકો રાજ્યમાં રાજકીય લોકશાહી સ્થાપે છે, મૂળભૂત હકો રાજ્યની સત્તાઓ મર્યાદિત છે. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો અને રાજ્યમાં સામાજિક આર્થિક લોકશાહી સ્થાપવાનું ધ્યેય ધરાવે છે. 6. શોષણમુક્ત સમાજની રચના એ આપણા બંધારણનું મુખ્ય ધ્યેય છે. જવાબ: 14 વર્ષથી ઓછી ઉંમરવાળા બાળકને બાળમજૂરી નાબૂદી કાયદો ઘડવામાં આવ્યો છે. આ હકને કારણે બધા જ નાગરિકોને પૂરતું રક્ષણ આપવામાં આવ્યું છે. બધા પ્રકારના શોષણને ગુનો જાહેર કરવામાં આવ્યો છે. 7. હકો અને ફરજો એક સિક્કાને બે બાજુઓ છે. જવાબ: રસ્તાની ડાબી બાજુએ ચાલવું જોઈએ, તેમજ બીજા લોકોને પણ એ રસ્તા પર ચાલવાનો હક છે. હક ન હોય ત્યાં ફરજ પણ હોતી નથી. આમ ફરજ વિનાનો કોઈ હક નથી. એક વ્યક્તિનો હક બીજી વ્યક્તિનો ફરજ બની રહે છે. હક અને ફરજ બંને એકબીજાના પૂરક છે. બંને એક સિક્કાની બે બાજુ છે. 8. બાળમજૂરી સજાપાત્ર ગુનો છે. જવાબ: બાળમજૂરી પર કાયદાથી પ્રતિબંધિત મૂકવામાં આવ્યું છે. 14 વર્ષથી ઓછી ઉંમરવાળા બાળકોને નોકરીમાં રાખવાની મનાઈ છે. આથી બાળમજૂરી સજાપાત્ર ગુનો ગણાય. 9. માર્ગદર્શક સિદ્ધાંતોના અમલ માટે અદાલતોનો આશરો લઈ શકાતો નથી. જવાબ: આ સિદ્ધાંતોનો અમલ કરવા રાજ્ય બંધાયેલા નથી. રાજ્ય માટે માર્ગદર્શક સિદ્ધાંતોનો અમલ ફરજિયાત હોતો નથી. તેથી રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોના અમલ માટે અદાલતોનો આશરો લઈ શકાતો નથી. 10. માર્ગદર્શક સિદ્ધાંતો દેશના શાસનમાં પાયારૂપ સિદ્ધાંતો છે. જવાબ: તેથી જ ભારતના બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર કહે છે, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો દેશના શાસનમાં પાયારૂપ સિદ્ધાંતો છે. દેશમાં આર્થિક, રાજકીય, ન્યાય અને સામાજિક પર આધારિત સમાજ વ્યવસ્થા સ્થાપી છે. 11. આર્થિક અને સામાજિક લોકશાહી વિના રાજકીય લોકશાહી અધૂરી છે. જવાબ: દેશની પ્રજાનું જીવન ધોરણ ઊંચું લાવી ભારત સરકારે અને રાજ્ય સરકારોએ અનેક યોજનાઓ અમલમાં મૂકી છે. ભારત સરકારે આ ધ્યેયને હાંસલ કરવા માટે સામાજિક કલ્યાણ સાધવાનો સંકલ્પ કર્યો છે. આમ સામાજિક અને આર્થિક સમાનતા વિના રાજકીય સમાનતા અધૂરી છે. 12. સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાનું જતન થાય એ જોવાની ફરજ સૌની છે. જવાબ: આપણો વારસો અમૂલ્ય છે, તેથી તેને નષ્ટ ન થવા દેવાય. આપણો ઐતિહાસિક વારસો અને સાંસ્કૃતિક વારસો આપણા દેશની અને લોકોની ઓળખનો અરીસો છે. તેના જતનની જવાબદારી ઉઠાવવી જોઈએ. આમ સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાનું જતન થાય એ જોવાની આપણી સૌની ફરજ છે. પ્રશ્ન 4. નીચેનામાંથી યોગ્ય વિકલ્પની પસંદગી કરો. 1. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે કયા હકને બંધારણનો આત્મા કહ્યો છે? જવાબ ડી. બંધારણીય ઇલાજોનો હક. 2. કોના મતે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો દેશના પાયારૂપ સિદ્ધાંતો છે? જવાબ ડી. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર. 3. પ્રતિબંધિત અટકાયત હેઠળના આરોપીને કેટલા સમય સુધી અટકાયત હેઠળ રાખી શકાય? જવાબ સી. 3 માસ. 4. કઈ ઉંમરના બાળકોને મફત અને નિઃશુલ્ક પ્રાથમિક શિક્ષણ મેળવવાનો અધિકાર છે? જવાબ એ. 6 થી 14 વર્ષના. 5. કઈ ઉંમરના બાળકોને જોખમી વ્યવસાયમાં રોકી શકાય નહીં? જવાબ બી. 18 વર્ષથી નીચેના. 6. કયું આચરણ ભારતનું સામાજિક કલંક ગણાય? જવાબ એ. અસ્પૃશ્યતા. મિત્રો, અહીં આપણો સ્વાધ્યાય એ પૂર્ણ થાય છે. તમે હજુ સુધી પેન્ટેડ સાથી સાથે ન જોડાયા હો તો આજે જ પેન્ટેડ સાથીને સબસ્ક્રાઇબ કરો. હવે આપણે મળીશું એક નવા પાઠના પ્રશ્નો અને તેના ઉત્તરો સાથે. હેલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ? પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો, કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે. અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો, ધોરણ 8, 9, 10 અને સ્વાધ્યાય પોથી હોય, અસાઇનમેન્ટ હોય, જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ PDF સાથે ત્યાં મળી જશે. તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો.